હું બીજું કંઈ નથી કહેતો, અમે તમારા સાથે જ છે. ખાલી અમારી રજૂઆત એટલી છે કે એ લોકો સાહેબ અમારી ખાલી રજૂઆત એટલી છે. મારી વાત સાંભળો. ગરીબો એમને તો અમે બહાર કાઢી મૂક્યા છે. કલેક્ટર સાહેબે જગ્યાઓ ફાળવી છે કે જગ્યાનો ઉપર વૈકલ્પિક રીતના આ લોકોના માલકો શિફ્ટિંગ કરે. તમે સાઈડમાં બેહાડો, એમને સાઈડમાં ભાઈ આ રસ્તો સાઈડમાં આવી જાઓ. હિંમતનગર નગરપાલિકાના કેનાલ ફ્રન્ટ પર આજે વિકાસના નામે વિનાશ થઈ રહ્યો છે એ આપ જોઈ રહ્યા છો. છેલ્લા 60 વર્ષથી જે ગરીબ માણસો ઘરવિહોણા પરિવાર છે એ અહીંયા રહી રહ્યા છે. અત્યારે હાલ જે કેટલાઓને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર અત્યારે હાલ બેઘર કરી રહ્યા છે. હિંમતનગર નગરપાલિકાને ભાજપની શાસક પક્ષની બેવડી નીતિ અહીંયા સ્પષ્ટ દેખાઈ આવે છે. ગરીબોના ઉપર તો એ લોકો બહુ બઢિયા સાબિત થાય છે, પરંતુ જે પોશ વિસ્તાર છે ત્યાં જેટલું બી બાળકો પાકું દબાણ થાય છે એ પાકું દબાણ દૂર કરવાની એમની તાકાત નથી. એટલે અમારી વિપક્ષની સ્પષ્ટપણે માંગ છે કે જે આ ગરીબ માણસો છે, નાના નાના છોકરાઓ છે, બીમાર છે, એમને વૈકલ્પિક વ્યવસ્થા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાનો બનાવીને આપવી જોઈએ, પછી જ અહીંયાથી હટાવવા જોઈએ. પરંતુ છેલ્લા 50 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીનું ભ્રષ્ટાચારયુક્ત શાસન ચાલી રહ્યું છે અને નબળા શાસકો અત્યારે હાલ શહેરના ઉપર બેસાડી દેવામાં આવ્યા છે. આ એનું પરિણામ છે. અમે કોંગ્રેસ પક્ષ અને વિપક્ષ સ્પષ્ટપણે માનીએ છીએ કે વિનાશના ભોગે વિકાસ થવો જોઈએ નહીં. સાહેબ 40-50 વર્ષથી અમે અહીંયા જ રહીએ છીએ, બરાબર. મહેનત મજૂરી કરીને કમાણી કરીને ખાઈએ છીએ સાહેબ, બરાબર. અને મજૂરી કરી ખાઈએ છીએ સાહેબ, બરાબર. 40-50 વર્ષથી અહીંયા રહીએ છીએ. અત્યારે અમારી કારણે કોઈ આધાર નથી, ઘર બહાર નથી, અમે ઘર બહાર વગરના છીએ. અહીં છાપરું બાંધીને દેતા હતા સાહેબ, એ બી પાડી નાખ્યું. સરકારના અમે એટલું જ કહીએ છીએ કે અમારી કોઈ સુવિધા કરી આલો સાહેબ, રહેવાની સગવડ કરેલ. અત્યારે આવા શિયાળામાં નાના નાના છોકરા લઈને અમે ક્યાં ગઈએ ઠંડીમાં સાહેબ? બસ એટલું જ કહીએ છીએ સાહેબ, કરે અમને કોઈ લાભ આલ્યો નથી સાહેબ. અને અત્યારે આવી વસ્તી અમે બચ્ચા લઈને ક્યાં જઈએ શિયાળામાં સાહેબ? બસ એટલું કહીએ છીએ સાહેબ કે અમને સુવિધા આલો. ભલે પાડી નાખ્યો, અમે કોઈ હાથાપાઈ કે કોઈ એવું નહીં કર્યું સાહેબ. અમે લડાઈ પડે નહીં આવ્યા, પણ સરકાર જોડે અમારી એટલી જ માંગણી છે સાહેબ કે અમને રહેવાનો આધાર કરી આલો. બસ એટલું કહીએ છીએ સાહેબ. નાના નાના બચ્ચા લઈને અમે આ શિયાળામાં ઠંડીમાં ક્યાં રહીએ સાહેબ? અમારી ઘરે છત તો રહીએ, હવે છત નહીં તો સાહેબ રહેવે ક્યાં અમે? અમે ગરીબ માણસ જઈ સાહેબ, મારા બાળ બધા હતા, નાના નાના દીકરા હતા, તો હું જા સાહેબ નાખો, હું રાણ બળી જાઉં સાહેબ. મારે કાંઈ આધાર નથી સાહેબ, અમારે ઘર નથી, બહાર નથી, અમને મળ્યું નથી કંઈ તે. અને મારા છોકરા ઝાપડામાં પડ્યા રહેતા હતા, એ સરકારે પાડી દીધા છે સાહેબ. તો અમે ગરીબ માણસ મારા બધાને જાગડે અમે પડવા જાય સાહેબ. હા તો સાહેબ અમારી દયા કરો સાહેબ, અમને ત્યાં ઘર બહાર આલો. બીજું શું અમે સાહેબ કહીએ? અમારા બાળ બધા નાના છે સાહેબ, બીમાર માણસ છું હું મારું ઓપરેશન વાળે માણસ નાની બળી છું, મારો આદમી મરી ગયેલા છે સાહેબ.